અમદાવાદમાં નહેરુનગર બીઆરટીએસ ટ્રેકને લઈને રસ્તાની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. બીઆરટીએસ ટ્રેકમાં રસ્તો બેસી જતા મુસાફરોને તકલીફ પડી રહી છે. બીઆરટીએસ ટ્રેક તૂટેલો હોવાથી બસ હાલક ડોલક થઈને ચાલે છે. બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી જાય છે. બંને સાઈડનો રોડ બેસી જતા અકસ્માતનો ભય સતાવતો હોય છે. બીઆરટીએસના ડ્રાઈવરોએ પણ આ પ્રતિક્રિયા આપી. અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ? વાહન ચાલકો આ સવાલ પૂછી રહ્યા છે. ખાડા નહીં સાહેબ, બહુ તકલીફ પડે લોકોને. ગાડીઓ વાળાને તકલીફ પડે, બસ વાળા ઊંધીને તકલીફ પડે. આજે બીઆરટી બસ સ્ટોપ ચાલે ને બસ એને બી તકલીફ પડે બધા બધે. બહુ મોટા છે ખાડા, તમે જુઓ ને. બહુ જણા પડે, દાડામાં પડે, એક બે પડે જ. સવારમાં જ પડ્યો, સવારમાં એક અંકલને મેં ઉભા કર્યા. તંત્રને શું કહેવા માંગુ યાર, સરકાર બધા પૈસા ખાય જ છે, ચોખ્ખું જ વસ્તુ કહું. તંત્ર એટલે બધા રૂપિયા જ ખાય. પબ્લિક મરે કે ગમે તે કરે એમને જોવાનો મતલબ આવતો નહીં. હું ગીતા જોશી અને અમે અહીં સેટેલાઇટમાં જ રહીએ છીએ. એક્સેસિવ ટ્રાફિક જામ છે અહીંયા, અને અત્યારે આ લેન જે ચેન્જ કરી ત્યાં રોડે તૂટેલો છે અને અમે 15 મિનિટ ત્યાં ટ્રાફિક જામમાં ફસાયેલા છીએ. નુકસાન તો આઈ એમ શ્યોર થતો જ હશે, બીકોઝ આ તો આવા બધી જગ્યાએ બમ્પ્સ અને ખાડાઓ તો છે જ આપણે રસ્તાઓમાં. મોટા મોટા ખાડા છે એટલે નહીં બરોબર. કૂદે છે. હા, બહુ કૂદે છે. થોડી રહે છે. શું કે કશું નહીં. અરે બહુ ખરાબ લાગ્યું, કેમ કે આમાં તો ક્યારેક કોઈ પડી ગયું ને તો બહુ મોટું નુકસાન થઈ શકે. હાથ પગ તો તૂટે, ઘરવાળાને પણ નુકસાન થાય ને, પછી બધાને કઈ થાય તો કઈ કરે. ગાડીને તો નુકસાન થાય જ છે. ગાડીનું પહેલા નહીં જોવાનું, આપણે પોતાનું જોવાનું ને. તંત્ર કે ખાડાઓ વહેલી તકે આ બધું રિપેર કરાવવા, આ બધું ના ચાલે ને. ટેક્સ તો લો છો.